બાળકોના સ્ટ્રેસને કમ કરાય, બાળકોને ખુશ કરવા માટે લોકો મોબાઈલને આપતા હોય છે. હા, તો મિત્રો મોબાઈલ નહીં, આવી રીતના ગૌશાળામાં જાઓ અને વાછરડાઓનો પ્રેમ આપો અને આવી રીતના વાછરડાઓ બતાવો. બાળકોને પ્રાકૃતિક જીવનસાથી લગાવો તો બાળક જીવશે. અમારો ગામ આ ભેંસણા ગામનો આશ્રમ, જ્યાં અનેક ગાયો છે, વિકલાંગ કૂતરાઓ છે, વિકલાંગ કૂતરાઓ બી છે અને ખૂબ સરસ એવો આશ્રમ. તો આજુબાજુના દીવદર કે થરાદ બનાસકાંઠા જિલ્લાને કહું છું કે મોટું પક્ષીઘર પણ છે અને બહુ સારું છે. તો બાળકોને એક નાની પિકનિક કરાવો. તમે તો જ્યાં ત્યાં ફરતા હોય, બાળક ક્યાંય જતું નથી અને બાળક મોબાઈલ જ પકડે છે. મોબાઈલથી બચવા માટે મિત્રો બાળકને આવી રીતના ગૌશાળામાં લઈ જાઓ, આવા નાના વછરાઓથી મુલાકાત કરાવો. ગૌશાળા તો લગભગ આજુબાજુ 5 થી 10 કિલોમીટરમાં ગુજરાતમાં છે જ, 10-15 કિલોમીટરમાં એકાદ ગૌશાળા તો હોય જ છે. તો જરૂર તમે ગૌશાળામાં લઈ જાઓ બાળકોને. જેમ કે આ બાળકો મારા ભાણિયા છે, એમને હું પ્રાકૃતિક પ્રેમ બનાવીશ, એમને મોબાઈલથી દૂર રાખીશ, એમની આંખોને બચાવવી, એમના જીવનને બચાવવું એ મારી ફરજ છે. તમારી પણ ફરજ છે તમારા બાળકો પ્રત્યે મિત્રો. તમે પણ આવો, તમારા બાળકોને આવી રીતના પ્રકૃતિ સાથે રમતા શીખવો, મોબાઈલ સાથે નહીં. મેદાનમાં રમતા શીખવો મિત્રો, મોબાઈલ સાથે નહીં. ખૂબ સારી એવી જગ્યા, નાના એવા વાછરડા છે અને બાળકોને બીજું શું જોઈએ મિત્રો, રમવું જ છે એમને. તો બસ આ પ્રકૃતિ સાથે રમતા શીખવો. આ જુઓ તમે, બહુ સરસ રમી રહ્યા છે બાળકો. હે ને? તો મિત્રો જરૂર મને કોમેન્ટમાં જણાવશો, વિડીયોને શેર કરશો. તમને કેવું લાગ્યું આજનો વિડીયો, ખરેખર જરૂર મને જણાવશો. તમારા બાળકોના ભવિષ્ય માટે, ભારતના ભવિષ્ય માટે આ વિડીયો બનાવ્યો છે. ભારતનું દરેક ભારતનું બાળક ભારતનું ભવિષ્ય છે અને ભારતનું ભવિષ્ય મિત્રો ત્યારે જ થઈ શકે જે તમે બાળકોનું કેવું સિંચન કરો છો, બાળકોને કેવો તમે સંગત કરાવો છો, એના પરથી થશે. આ બાળક એક સમયે તો મિત્રો ભારતનું બાળક ગાયો માટે મરવા તૈયાર થઈ જાય. ગાયોની વારે છેલ્લા જે વીર પુરુષો એ ક્યારે છેલ્લે જેને ગાયો સાથે ઓળખાણ કરાવી, એમના માવતરે ગાયોનું દૂધ પીવું, ત્યારે એમને ઓળખાણ થઈ. ત્યારે મિત્રો તો આ ગાયો સાથે ઓળખાણ છે. ગાય માટે, ધરતી માટે મરવા ત્યારે વીર પુરુષો તૈયાર થશે જ્યારે તમે ગાયથી ઓળખાણ કરાવશો. ગાયોથી દૂર રાખશો તો ક્યારે નહીં થાય. અને ભારતનું બાળક, ભારતની ગાય બચશે તો જ મિત્રો આપણું બાળક બચશે, આપણું ભારત બચશે, આખું વિશ્વ બચશે. ગાય નહીં બચે તો કંઈ નહીં હોય. માટે ગાયને બચાવવા માટે આ બાળકો, ગાયોના બાળકો સાથે તમારા બાળકોની મુલાકાત કરાવો. કમસે કમ હપ્તામાં એકવાર, રવિવારના તો એક નાની પિકનિક જરૂર તમે કરાવો ગૌશાળામાં લઈ જાઓ. મિત્રો અહીં જો અમારી સાથે આપણે જોઈ રહ્યા છે બાળકો મજા આવી છે. અહીંયા શ્વાનના બચ્ચા બી જોયા એમને, નાના કૂતરાના બચ્ચા બી જોઈ લીધા, તો એમને બી ખુશી થઈ. તો એ ખૂબ જ સારા આશ્રમ છે મિત્રો. અહીંયા ચલો, ખૂબ સારો આશ્રમ અહીંયા ગઢ છે પાછી. હા, એમનો ખુરશીમાં તો બેટા. હા ને, તમે જય માતા, જય ગો માતા, જય ગોપાળ. ખૂબ જ ખુશ થઈ ગયા બાળકો મિત્રો. મોબાઈલથી બચવા માટે છે, ભારતને બચાવવા માટે છે. ગાય બચશે તો ભારત બચશે. અને ગાય ક્યારે બચશે? જ્યારે તમે બાળકોને ગૌશાળામાં લઈ જશો, એને મુલાકાત કરાવશો રમવા માટે. ત્યારે મોબાઈલ પકડાઈ દે તો कुछ नहीं बचेगा, न बालक बचेगा, न गाय बचेगी, न भारत बचेगा. जय मां बनास.